સુરતની અદાલતે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને જેલની સજા અને વળતર ચૂકવવાનો આદેશ છે. સુરતની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે એક રિટર્ન કેસમાં એક મોટો ચુકાદો આપ્યો છે. મોબાઈલ લે વેચનો ધંધો કરતા નીતિન મારખીભાઈ માડમને કોર્ટે દોષિત ઠેરવી 1 વર્ષ અને 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. ફરિયાદી હાર્દિક મુકેશ તેજાણી, જેઓ સુરતમાં સિવાન્સ કાર નામે જૂની 4 વ્હીલ ગાડી લે વેચનો ધંધો કરે છે, તેમણે આરોપી નીતિન માડમને મિત્રતાના દાવે ધંધા માટે નાણાં ઉછીના આપ્યા હતા. આરોપીએ પોતાની જરૂરિયાત મુજબ કુલ રૂપિયા 16,30,000 મેળવ્યા હતા અને તે બદલ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી. ત્યારબાદ આરોપીએ રૂપિયા 2,80,000 રોકડા પરત કર્યા, પરંતુ બાકીના રૂપિયા 13,50,000ની ચૂકવણી માટે આપેલો ચેક બેંકમાં ફંડ ઇન્સફિશિયન્ટ હોવાના કારણે પાછો ફર્યો. આરોપી નીતિન માડમને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ તસ્કરીવાન ઠરાવી 1 વર્ષ અને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અદાલતે આરોપીને ચેકની રકમ મુજબ 14 લાખ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. આ વળતરની રકમ પર ચેકની તારીખથી વાર્ષિક 9% સાદા વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. અદાલતે નોંધ્યું હતું કે આરોપી કાયદેસરનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહ્યો છે અને નોટિસ મળ્યા બાદ પણ નાણાં ચૂકવ્યા નથી. જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ 6 મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.